વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આ મહિનાના છેલ્લા દિવસે આપણે આવી ગયા છીએ। આ મહિનામાં પરમેશ્વરે કેટલા અદ્ભુત રીતે આપણને દોરી ગયા છે ને। તેમણે દરરોજ વાત કરી, તેમણે આપણને પ્રોત્સાહન આપ્યું અને સલાહ આપી છે। તેમણે આપણને માર્ગદર્શન આપ્યું, તે માટે પ્રભુની સ્તુતિ કરો। આપણે આવતીકાલે નવો મહિનો જોવા જઈ રહ્યા છીએ અને તેથી આ દિવસે પણ આપણે પરમેશ્વરની વધારે સ્તુતિ કરવી જોઈએ। હે પ્રભુ, તમારી સ્તુતિ થાઓ। મારું રક્ષણ કરવા બદલ, મજબૂત કરવા માટે, ટેકો આપવા માટે, સાજા કરવા માટે, મારી પ્રાર્થનાનો જવાબ આપવા માટે, મારી સાથે વાત કરવા અને પ્રોત્સાહન આપવા માટે સ્તુતિ થાઓ। દરેક વસ્તુ માટે પરમેશ્વરની સ્તુતિ કરો। શું સવારે તેમની સ્તુતિ તમે કરી? જો નહીં તો હમણાં જાઓ, પરમેશ્વરની હાજરીમાં એકલા બેસીને સ્તુતિ કરો, ઠીક છે? પ્રભુ આજે કયું વચન આપે છે? ફિલિપીઓને પત્ર 4 અધ્યાયની 19મી કલમ જુઓ। અને મારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે। આટલું બધું કાર્ય થયા પછી મને હજુ પણ કમી છે। આ મહિનામાં તે પૂરી થઈ નથી। ઓછામાં ઓછું આજે તે પૂરું થવું જોઈએ। પરમેશ્વર તે ચોક્કસ પૂરું કરશે। તમને શું કમી છે? થોડી જરૂર છે? શું પૈસાની જરૂર છે? શું તમને તેની ખોટ થાય છે? શું તમને સ્વાસ્થ્યની કમી થાય છે? કે પછી તમારા હૃદયમાં આનંદ ઓછો થઈ ગયો છે? શું તમારા ઘરમાં શાંતિનો અભાવ છે? શેનો અભાવ છે? તમારા પરિવારની અંદર, વ્યવસાયમાં અથવા સેવાની અંદર કોઈ ચોક્કસ પાસામાં કોઈ જરૂરિયાત હોઈ શકે છે। પ્રભુ કહે છે, હું તમારી જરૂરિયાત પૂરી કરીશ। પરમેશ્વર તમારી જરૂરિયાતને પૂર્ણ કરશે। આપણા જીવનમાં આપણને સંપૂર્ણ આનંદ હોવો જોઈએ, શાંતિ જોઈએ, સંપૂર્ણ શાંતિ મળી જશે। આનંદ જોઈએ છે, સંપૂર્ણ આનંદ મળી જશે। ઘરમાં શાંતિ જોઈએ તો ઘરમાં સંપૂર્ણ શાંતિ મળી જશે। સ્વાસ્થ્ય જોઈએ તો સંપૂર્ણ સ્વાસ્થ્ય મળી જશે। તમારા પરિવારમાં, વ્યવસાયમાં, નોકરીમાં, આવકના કિસ્સામાં એક આશીર્વાદ હોવો જોઈએ। એ પ્રભુની ઈચ્છા છે। એક ભરપૂર આશીર્વાદ હોવો જોઈએ। પણ એવું નથી। અભાવ અનુભવી રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પ્રભુ કહે છે, હું તમારી જરૂરિયાતોને પૂરી કરીશ। એટલા માટે વધસ્તંભ પર ગયા। તેમણે વધસ્તંભ ઉપર આપણા પાપને, સાપને, બીમારી બધું જ સહન કર્યું છે અને તેમણે આપણને સંપૂર્ણ આશીર્વાદ આપવા માટે બલિદાન આપ્યું। તે આજે તમને વચન આપે છે કે મારી દીકરી, હું તમારી જરૂરિયાત પૂરી કરીશ। મારા દીકરા, હું તમારી જરૂરિયાત પૂર્ણ કરીશ। તમને તમારી જરૂરિયાત ક્યાં પૂરી કરવા માંગો છો? તમને કઈ વસ્તુમાં કમી છે તે મને કહો, હું તમારી જરૂરિયાત પૂરી કરીશ। તમારે પ્રભુને ખુલ્લેઆમ કહેવું જોઈએ, હે પ્રભુ, આ ખાસ કાર્યની અંદર મને વસ્તુનો અભાવ છે। આ કાર્યની અંદર મને આ વસ્તુની કમી છે। મારી જરૂરિયાત પૂરી કરો। તમે આશીર્વાદ આપો। આજે તમે કહો અને આજે તમારા જીવનમાં એક ચમત્કાર થશે। શું વિશ્વાસ કરો છો? આ વચન તમારા માટે છે। શું તેમાં વિશ્વાસ કરો છો? આ વચન આજે પૂર્ણ થશે। શું તેમાં વિશ્વાસ કરો છો? તમારી જરૂરિયાત આજે પૂર્ણ થશે। તેને પૂર્ણ કરવા પ્રભુ માટે 1 મિનિટ પૂરતી છે। તે આજે ચમત્કાર તમે જોવાના છો। શું વિશ્વાસ કરો છો? વિશ્વાસ સાથે પ્રાર્થના કરો, હે પ્રભુ, આ વચન એ મારા માટે છે। તમે મારી જરૂરિયાતોને પૂરી પાડનાર પ્રભુ છો। તમે તેના માટે વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા, હું વિશ્વાસ કરું છું। મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા હૃદયની અંદર, આ કાર્યની અંદર આ અભાવ છે પ્રભુ। ઈશુના નામમાં એક સંપૂર્ણ આશીર્વાદ મારા જીવનમાં રહે। હે પરમેશ્વર પિતા, જે કોઈ આ આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે, આ પુત્રી, આ પુત્ર, આ માતા, પિતા અથવા પરિવાર માટે જેટલી પણ જરૂરિયાતો છે તે ઈશુના નામમાં પૂર્ણ થઈ જાય પ્રભુ। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।